તો જય માતાજી મિત્રો, બધાને મારા જાજાથી રામ રામ। તો આજે આપણે જઈ રહ્યા છીએ જામનગર જિલ્લાના જામજોધપુર ગામની પૂર્વ દિશાએ આવેલ 3 કિમી દૂર કોટડા ગામ કે જ્યાં બાવીસી માતાજીનું મંદિર આવેલું છે। તો આ રસ્તો સીધો આપને કોટડા બાવીસી ગામ તરફ લઈ જશે। આ સીધો રસ્તો જ જાય છે। અહીંથી લગભગ 1.5 કિલોમીટર કે 2 કિલોમીટર જેવું ગામ થાય છે। તો આપણે હવે ગામમાં પહોંચી ગયા છીએ। કોટડા બાવીસી ગામ એટલે પહેલાંનું લાખણગઢ। લાખણગઢ ગામ એ લાખણસિંહ નામના ચારણે વસાવ્યું હતું, જે આજે કોટડા બાવીસી તરીકે ઓળખાય છે। તો આ રીતના કંઈક અત્યારે ગામ છે। તો વિડીયોના એન્ડ સુધી મારી સાથે બન્યા રહેજો। તો માતાજીના પણ દર્શન કરાવીશ, આગળ ડેમ આવે છે તે ડેમના પણ તમને દર્શન કરાવીશ। અને અહીંયા આગળ જતા 2 રસ્તા ફાટે છે, જ્યાં મંદિર તરફ જવાનું બોર્ડ મારેલ છે, તો આપણે જમણી તરફ વળવાનું છે। તો આવો કંઈક રસ્તો છે। અહીંથી છે જેવો ઢાળ ઉતરતા જ સામે આપને નદીના દર્શન થાય છે, કે જે ફુલઝર અને વેણુ નદીનું સંગમ થાય છે। પહેલાં આ પુલ હતો નહીં, અત્યારે આ પુલ બની ગયો છે, તો જવામાં કંઈ મુશ્કેલી નથી, નદી ઓળંગવામાં કોઈ તકલીફ નથી પડતી। તો સામે મંદિર દેખાય છે, તો આપણે હવે મંદિરની નજીક પહોંચી ગયા છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો, માતાજીના દર્શન તમે પણ ઘર બેઠા કરજો અને વિડીયોને એન્ડ સુધી જોજો। સામે ડેમ દેખાય છે, જે ફુલઝર નદીનો ડેમ છે, ત્યાં પણ આપણે જશું। ત્યાંના પણ દ્રશ્યો તમને હું બતાવીશ, ઘર બેઠા ત્યાંના પણ તમે દ્રશ્યો માણજો। તો કોમેન્ટમાં જય માતાજી લખતા રહેજો, કોટડા બાવીસી માતાજીનું નામ લખતા રહેજો, મારી હારે રામ રામ કરતા રહેજો। તો આપણે મંદિરે હવે પહોંચી જ ગયા છીએ। દર્શન કરવામાં હવે આપણે કંઈ ઝાઝી વાર છે નહીં। તો સામે મંદિરનો ગેટ દેખાઈ ગયો છે, માતાજીની ધજાના પણ દર્શન થઈ ગયા છે। તો આ રીતના કંઈક મંદિરની બહારનું દ્રશ્ય છે। તો હવે આપણે પહોંચી ગયા છીએ। પાર્કિંગ ક્યાં છે તે આપણે જોઈ લઈએ, ત્યાં આપણે આપણી ગાડીને પાર્ક કરી દઈએ। તો આ બાજુ પાર્કિંગ રાખેલું છે, તો અહીંયા આપણે ગાડી પાર્ક કરી દઈશું। સામે શ્રીફળ મળે છે, તો શ્રીફળ મેં લઈ લીધું છે। તો હવે આપણે જશું મંદિરની અંદર, તમને પણ ઘર બેઠા હું દર્શન કરાવીશ માતાજીના। તો આ બાજુ ઓફિસ છે, સામે મંદિર છે। તો હવે આપણે જાશું મંદિરના દર્શન કરવા। પહેલાં ધજાના દર્શન કરી લઈએ, તમને પણ દર્શન કરાવું। તો આ બાજુ ધૂણો આવેલો છે, જે માતાજીના કાંઈ પણ હવન થતા હોય તે હવન કુંડ છે, અહીંયા બધાય હવન થતા હોય છે। તો હવે આપણે જઈએ મંદિરની અંદર। તો આવો કંઈક નજારો છે। અહીંયા આજુબાજુમાં ઘણા મંદિર આવેલા છે, તેના પણ તમને દર્શન કરાવીશ। પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ। તો આ રીતના મંદિર કંઈક મસ્ત મજાનું બની ગયું છે। શ્રી બાવીસી માતાજી, જય માતાજી, જય કોટડા બાવીસી માં। તમે પણ કોમેન્ટમાં લખતા રહેજો, જેથી તમને પણ માતાજીના આશીર્વાદ મળતા રહે। જય માતાજી। તો આ રીતે કોટડા બાવીસી માં જે ગાંભી સ્વરૂપે બિરાજમાન મંદિરની અંદર છે, અને અહીંયા લોકો એની પીડા લઈ, દુઃખ દૂર લઈને આવતા હોય છે, અને ભુવા તેના દુઃખને દૂર કરતા હોય છે। ભુવા એક માતાજીના બાનાધારી હોય છે, તેના આધારે આપણા બધા દુઃખ દૂર થાય છે। આપણો કાંઈ પણ સંકટ હોય તો તેના માર્ગ બતાવે છે। તો આ બાજુ પણ મંદિર આવેલું છે, તેના પણ આપણે દર્શન કરીશું, તમે પણ દર્શન કરજો। તો આ છે લાખા બાપાની ડેરી, જય લાખા બાપા। આ બાજુ પણ મંદિર આવેલું છે, તેના પણ દર્શન કરીશું। તો આ મંદિર છે મહંત શ્રી ધનરાજગીરી બાપુ અને ગુરુ શ્રી મહંત નારાયણગીરી બાપુનું મંદિર। તો તમે પણ તેના દર્શન કરી ધન્ય બનો। કોમેન્ટમાં મહંત શ્રી વિશે કંઈક
સારા એવા શબ્દ કોમેન્ટ કરજો. તો મંદિરની ડાબી બાજુ આવેલ છે ભોળાનાથનું મંદિર, જેનું નામ રાખેલ છે મહાકાલેશ્વર. ઓમ મહાકાલેશ્વર મહાદેવની જય. કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. તો ચાલો હવે આપણે મહાદેવના દર્શન કરી લઈએ અને તમે પણ મહાદેવના દર્શન કરી લ્યો. જય ભોલેનાથ. તો અંદર આવું કંઈક મંદિર છે. માતા પાર્વતી અને શંકર ભગવાનનો અને સાથે ગણપતિ દાદાનો ફોટો છે અને આવી કંઈક પિન છે. હનુમાન દાદા બિરાજમાન છે. આ બાજુ ગણપતિ દાદા બિરાજમાન છે, તેના પણ દર્શન કરી લ્યો. મહંતોના ફોટા પણ લગાવેલા છે. તો હવે આપણે પરિક્રમા કરી લઈએ. તમે પણ મારી સાથે સાથે મંદિરની પરિક્રમા કરી લ્યો. પરિક્રમા કરતાં કરતાં કોમેન્ટમાં હર હર મહાદેવ, જય ભોલેનાથ તમને મજા આવે એ લખતા રહેજો, એટલે તમારી પરિક્રમા પણ જોતામાં જ અહીંયા થઈ જાય અને તમને પણ મહાદેવના આશીર્વાદ મળતા રહે. હર હર મહાદેવ, જય ભોલેનાથ, બમ બમ ભોલે. તો આપણી પરિક્રમા હવે અહીંયા પૂરી થવા આવી છે. પછી આપણે સામેના એક મંદિર છે ત્યાં પણ જાશું, ત્યાંના પણ તમને દર્શન કરાવું છું. તો હવે માતાજીના મંદિરના સામેના ભાગમાં પણ એક મંદિર આવેલું છે, ત્યાં પણ હવે આપણે દર્શન કરવા જઈશું. તો અહીંયા ઢોલી મીર અને અન્ય 2 સ્ત્રીઓની ખાંભી સ્વરૂપે બિરાજમાન છે, તેના પણ તમે દર્શન કરો. અને મંદિરની અંદર ઘણા બધા દેવી દેવતાઓના પણ ફોટા રાખેલા છે, તેના પણ દર્શન કરીશું. અને બહાર આવતા જ ડાબી બાજુ હનુમાન દાદાની બિરાજમાન છે, જય ચાઉનમાં. આ બાજુ ગણપતિ દાદા બિરાજમાન છે. તો હવે આપણે જઈએ ભોજનાલય તરફ. તો તમે પણ ક્યારેક આવો તો અહીંયા માતાજીના આંગણામાં અન્નક્ષેત્ર સતત ચાલુ જ હોય છે. તો અહીંથી કોઈ ભૂખ્યું તરસ્યું જતું નથી. અહીંયા લોકો ઘણે દૂરથી આવતા હોય છે. તો ઘણા લોકો અહીંયા આરામ પણ કરતા હોય છે, પ્રસાદ લેવા માટે અહીંયા આવતા હોય છે. સામે રસોડું દેખાય છે. હવે આપણે જઈએ કાળભૈરવ દાદાના મંદિરે. તો આવું જ કંઈક કાળભૈરવ દાદાનું મંદિર છે. અહીંયા મંદિરે તાળું મારેલું છે, પણ તમને તોય હું દર્શન કરાવીશ, દર્શન કરાવવાની કોશિશ કરીશ. મંદિરમાં તાળું મારેલ હોવાથી મારાથી બને એટલી કોશિશ કરીશ કે તમે દર્શન કરી શકો. તો આ રીતના કંઈક કાળભૈરવ દાદાની અંદર મૂર્તિ છે અને આવું કંઈક મંદિર છે. જય કાળભૈરવ દાદા. અને કાળભૈરવ દાદાની મંદિરની પાછળના ભાગમાં આવી જ રીતે કંઈક મહાદેવની રાખેલી છે, જેની ઉપર જળની ધારાવાળી સતત ચાલુ રહે એ રીતે કંઈક ગોઠવેલું હતું. તો હવે આપણે જઈએ ડેમે. તો હવે આપણે ડેમના દર્શન કરવામાં કાંઈ વાર નથી, આપણે નીકળી ગયા છીએ ડેમ તરફ જવા માટે. તો તમે પણ ત્યાંના દ્રશ્યો માણજો અને કેવું લાગે કમેન્ટમાં જરૂર મને જણાવજો. તો મંદિરેથી નીકળતા જ આપણે રિટર્ન પાછું એ જ રોડ ઉપર સીધું જવાનું છે. મેં મેપ્સ ઉપર રસ્તો જોઈ લીધો છે, છતાં પણ આપણે ગાડાવાળા ભાઈને પૂછી લઈએ એટલે આપણે ભૂલા ના પડીએ. તો તે ભાઈ પણ આ રસ્તેથી જ જવાનું કહે છે. તો આવો કંઈક કાચો રસ્તો છે, ડામર રોડ છોડી અને કાચા રસ્તા પર જવાનું છે. આ સીધો રસ્તો ડેમના પારા ઉપર આપને લઈ જશે. તો આવો કંઈક ગડાકેડો છે. તો આ ગામની અંદર હજુ પણ લોકો ગાડાથી ખેતી કરે છે, વાડીએ પણ ગાડા લઈને જ જાય છે અને ઘરે પાછા ગાડા લઈને જ આવે એવું મને લાગે છે. તો તમે પણ આ ગામ વિશે કંઈ જાણતા હોય તો કમેન્ટમાં મને જરૂર બતાવજો. તો અહીંયા પણ એક ભાઈ હજી જો ગાડું લઈને જાય છે. તો સામે હવે આપને ડેમ દેખાઈ ગયો છે. આ છે ડેમનો પારો. તો આવો કંઈક રસ્તો છે. આજુબાજુના ગામડાવાળા
અહીંથી જ ચાલતા હોય છે. Take the next left, then your destination will be ફરીને on the જવું ના left. પડે એ માટેથી શોર્ટકટ થતો હોય એટલે લોકો અહીંયાથી પણ એના ગામ તરફ જતા હોય છે. તો હવે આપણે ગાડી લઈને પારા પર જઈએ છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો આ રીતના કંઈક ડેમ દેખાય છે. ખૂબ સરસ Your મજાનો ડેમ destination is છે. on the અત્યારે left. ઉનાળુ સિઝન છે એટલે ડેમમાં પાણી ઓછું છે, પણ ચોમાસામાં અહીંયા નજારો કંઈક જોવાલાયક જ હશે. તો આવો કંઈક ડેમનો પારો છે. એટલું પાણી ભરેલું છે ડેમની અંદર અત્યારે. અમારા કેમેરામેન તમને શક્ય હોય એટલું બતાવવાની કોશિશ કરે છે. ગાડી ઉપર ઊભા થઈને શૂટિંગ કરે છે, જેથી તમને કંઈક થોડુંક વ્યવસ્થિત દેખાય. તો આ બાજુ કંઈક આવો નજારો છે. તો એ બાજુ પણ હું તમને લઈ જઈશ અને ડેમની આ બાજુના પણ તમને નજારો બતાવીશ. તો જો તમને કેવું લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો. તો આવી રીતે કંઈક ડેમના પાટિયા પણ અહીંયા લગાવેલા છે. એમાં એક પાટિયું અત્યારે ખુલ્લું છે, જેમાંથી પાણી જાય છે. જોઈ શકો છો તમે, હું ઝૂમ કરીને તમને બતાવીશ. એટલું પાણી અત્યારે ઉનાળામાં ચાલુ છે. ચોમાસામાં તો અહીંનો નજારો કંઈક જોવા લાયક જ હશે. ગામ લોકોને ખૂબ જોવાની મજા આવતી હશે. તો સામે દેખાય એ પુલ ઉપરથી આપણે આવ્યા હતા. તો ફરી પાછું આપણે એ પુલ ઉપર થઈને જ જવાનું છે. તો આટલું પાણી અત્યારે અહીંયા જાય છે. તો હવે અમે પાછા ઘરે રિટર્ન થઈ ગયા છીએ. તો હવે તમને મારી એક જ વિનંતી કે મારો આ પહેલો વિડીયો હતો, એટલા માટે વિડીયોની અંદર બોલવામાં કે બતાવવામાં મારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. અને મને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાય મારા વાલા મિત્રો, સબસ્ક્રાઈબરોને જાજાથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. તો ફરી મળીશું આપણે એક નવા ધાર્મિક સ્થળે. તો ત્યાં સુધી રાહ જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારો વિડીયો તમારા સુધી પહેલાં પહોંચી જાય અને તમે પણ એવા દેવ દર્શન કરી શકો. તો જય માતાજી મિત્રો, હવે મને રજા આપજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.